ખાય હશે એટલા વ્યક્તિઓ અહીંયા દર્શન કરવા ચોક્કસ માટે આવશે. અહીંથી નીકળતા વટે માર્ગો કદાચ આરામ કરવો હોય એટલે તમામ વિઘ્નોને એને દૂર કર્યા છે. ત્યારે સૌ પ્રથમ આ જેટલા પણ વ્યક્તિઓ આરએસએસ ના જે કાર્યકર્તા મિત્રો છે, આરએસએસ ની જે યુવાનોની ટીમ છે, એમણે પણ અહીંયા ખડે પગે ખૂબ જબરજસ્ત પોતાની સેવા આપી છે. ત્યારે એમને પણ આપણે નવાજવા છે, કારણ કે ખિસ્સાને ખાલી કરી નાખવા માટે થઈ અને આ હોભાવડ ગામનો એક એક નાગરિક તત્પર રહ્યો છે. એને નક્કી કરી લીધું છે કે ગામની અંદર કઈક દાખલો બેહાડવો છે. અને તમે અતિશયોક્તિ ભરેલી વાત મારી લાગે કે ન લાગે, તમે માનો કે ન માનો, પણ 3000 કરતા વધારે જગ્યા ઉપર આવી રીતે મંચના સંચાલન કર્યા છે કોરોના સુધીમાં. કોરોના પછી મેં ગણવાના બંધ કર્યા છે સાહેબ. પણ આ ગામની અંદર આવ્યા પછી એવું લાગે 5 મંદિરના નિર્માણનો સાક્ષી બન્યો છું. ભગવાન એની લંબાઈ એટલી હોય, આવું કોઈ મંદિર હોય તો એ શોભાવાળની અંદર અત્યારે તૈયાર થયું છે સાહેબ. પણ જેમણે અહીંયા મન મૂકીને કામ કર્યું છે હોય સાહેબ કે કોઈ પણ કંકોત્રી આવે એટલે પહેલા આપણે નક્કી એ કરીએ કે છે લગ્ન. લગ્ન પછી લગ્નમાં ગયા હોય ને ત્યારે સૌથી પહેલી નજર આપણી મેનુ ઉપર જાય, કાઉન્ટર ઉપર ગોઠવાનું છે હું એમ. પણ આપણે આ જેટલા દિવસ 31 તારીખે પણ આપણે ગામ ધોવાડો બંધ રાખેલો હતો, પણ વરસાદના હિસાબે આપણે ન કરી શક્યા. પણ છેલ્લે આપણે ગુંદી ગાંઠિયાનો પ્રસાદ વેચીને પણ એ જે કાર્ય હતું એ કાર્યને આપણે અખંડ રાખવામાં ઈશ્વર પરમાત્માની આપણા ઉપર કૃપા થઈ છે. આજ ગઈકાલે 1 તારીખ, આજ 2 તારીખ, આવતીકાલે છેલ્લો દિવસ છે. અને પછી સૌ પોતપોતાના કાર્યમાં ફરી પાછા લાગી જવાના છે. ફરી પાછા આપણે ક્યારે મળશું, ફરી પાછા આવો કાર્યક્રમ ફરી શોભાવડ ગામની અંદર ક્યારે થશે એ મને તમને ક્યારે ખબર નથી. આ દિવાળીનો માહોલ છે, બહેનો દીકરીઓથી લઈ અને બધાને તેડા કરવામાં આવ્યા છે. બધાની સ્વાગતા થાય, બધાનો આદર સત્કાર જળવાય રહે એ માટેની પૂરેપૂરી કાળજી લેવામાં આવી છે. એમાં આપણે જે 3 દિવસ ગામ ધોવાણો બંધ છે, બપોર અને સાંજ આ બંને દિવસ જે ભોજનની વ્યવસ્થા થઈ છે, એમાં 3 જગ્યાએથી કોટેશનો મંગાવવામાં આવ્યા હતા. અને એમાં જેનું કોટેશનનું સિલેક્શન કરવામાં આવ્યું કમિટી દ્વારા, અબ્બાસભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું અબ્બાસભાઈને વિનંતી કરીશ કે મંચના આગળના ભાગમાં આવશો. અબ્બાસભાઈ, કોઈ સારા કાર્યમાં આ વપરાય છે તો એમાં મારે નફો નથી લેવો સાહેબ. ભલે મારા ઘરના 5000 જાય પીરસવા માટે થાય અને કોઈ પણ સ્ટાફને બોલાવી લેતા હોય, પણ એ જ વ્યક્તિઓ અહીંયા તમે જુઓ ખડે પગે ઊભા છે કે ભાઈ અમારે કોઈને બોલાવવા નથી, અમે કાઉન્ટર ઉપર ઊભા રહી જશું. એ દારૂના ડોલું વેવતા બેન તમે બધાય નિહાળ્યા છે. આ ઈશ્વર પરમાત્માની કૃપા નહીં થાય, એનાથી વિશેષ બીજું શું કોઈ છે? તમામ સંપ્રદાય, તમામ લોકો એ આજે એક થઈ, નેક થઈ અને એક અવાજે બધા ભેગા થયા છે. ત્યારે સૌપ્રથમ મારે વિનંતી કરવી છે આરએસએસ ગ્રુપના જે યુવાનો છે કે જેમણે અહીંયા સ્વયંસેવક તરીકે પોતાની ભૂમિકા અદા કરી છે, એ આરએસએસ ગ્રુપના જેટલા પણ વ્યક્તિઓ અહીંયા બિરાજમાન હોય, હું પોપટભાઈને વિનંતી કરીશ કે આરએસએસ ગ્રુપ જે છે એ અને રસોડા વ્યવસ્થાની કમિટીમાં જે વ્યક્તિઓ મિત્રો રોકાયેલા હતા, જે રસોડા, આપણે ફક્ત એમને આ દુપટ્ટો અર્પણ કરીને એમની જે કાર્ય છે, કાર્યને આપણે બિરદાવવું છે અને નવાજવું છે. આવી જાઓ આરએસએસ ના જે મિત્રો છે કે જેમણે કહું છું ભાઈ તાળી પાડો, એ આગળ બેઠા એ તાળી પાડો. તાળીની ગુંજ શરૂ રહેવી જોઈએ. આ એટલા માટે કે ખડે પગે ઉભા રહ્યા છે. કયા ગામના છે, કઈ જ્ઞાતિના છે એ નથી જોયું. अभी ना पूछो हमारी मंजिलें कहाँ है, अभी ना पूछो हमारी मंजिलें कहाँ है, अभी तो सिर्फ चलने का इरादा किया है, अभी तो सिर्फ चलने का इरादा किया है. ना हारे हैं ना हारेंगे कभी, ना हारे हैं ना हारेंगे कभी, ये हमने सब मिलके वादा किया है. जय जगन्नाथ महादेव. ખૂબ ખૂબ આભાર. આ બધા જ મિત્રોને આપણે જોરદાર સ્નેહ ભરેલી તાળીઓ થકી આપણે વધાવી લઈએ અને ઈશ્વર પરમાત્માને પ્રાર્થના કરી જેના લગ્ન ને છે ને વહેલા થઈ જાય. હા, ભોળાનાથના મંદિરમાં હવે તો એકચ્યુઅલી હવે બાપા કરી દેતા એવું તો નથી જ. હા, એ કીધો કરે એવી જ મળે. એને આ કાર્ય કર્યું છે, પરમાર્થના કામમાં એને સાથ આપ્યો છે, એટલે એને કન્યાઓ પણ ખૂબ સારી મળવાની છે. આપણે પ્રાર્થના કરી કે કન્યાઓ એવી મળે કે ગમે ત્યારે ગામનું કામ હોય, સમાજનું કામ હોય, કોઈ પણ રાષ્ટ્રહિતનું કામ હોય ત્યારે એને હંમેશા છૂટો દોર આપે કે જાઓ મારા હાવજ વિજય થઈને આવો. એવા
તિલક ચાંદલા કરીને મોકલે એવી કન્યાઓ મળે એવી ઈશ્વર પરમાત્માને આપણે પ્રાર્થના કરીએ. જોરદાર તાળીઓથી અભિવાદિત કરીએ આ તમામને. હા, કરતા હોય એ ભોળિયાનાથનું ધામનું નિર્માણ થયું છે ત્યારે આ કૃષ્ણનો મહાળો કેમ બાકી રહે? ત્યારે એ સમાજના વ્યક્તિઓ છે અને અત્યારે ગ્રુપ આ ઠાકર બેલી ગ્રુપના યુવાનોએ આ કાર્ય કરી બતાવ્યું છે. ત્યારે આપણે સૌ એને આ દુપટ્ટા અર્પણ કરી, ખેસ અર્પણ કરીને આપણે તાળીઓની ગુંજ સાથે બે હાથની થાળી ઉપર હોવી જોઈએ, બે હાથ ઉપર કરીને તાળીઓની ગુંજ રહેવી જોઈએ. એટલા માટે સાહેબ કે હું ને તમે 3 ટક 2 ટક જે આપણે ભોજન જમીએ છીએ ને એ ભોજનની પાછળ જેનો પરસેવો વહી રહ્યો છે ને આ પરસેવો પાડનારા વ્યક્તિઓ છે તમામે તમામ. નાના ભૂલકાઓથી લઈને યુવાનો સુધી આ તમામે એટલું સુંદર મજાનું કાર્ય કર્યું છે કે આજ એને એમ થવું જોઈએ, છાતી ગજગજની ફૂલતી રહેવી જોઈએ કે ફરી પાછો હોભાવટની અંદર આવો કોઈ પણ શમિયાળો સજાવવામાં આવે, આવું કોઈ પણ કાર્ય કરવામાં આવે તે દિવસે પહેલી હાકલ અમારી હોવી જોઈએ કે બાપ અમને બોલી દો કે કામ ક્યાં કરવાનું છે, તમે રાત દિવસ ન જોતા, બસ અમે કામ તમને કરીને પાર ઉતારે બતાવશું. આ એટલા જોશા ને એટલા જોમ સાથે हो गई है पीर पर्वत सी पिघलनी चाहिए, एक इस हिमालय से एक और गंगा निकलनी चाहिए, मेरे सीने में नहीं तो तेरे सीने में से ही हो अगर ये आग तो ये आग जलनी चाहिए. सिर्फ हंगामा खड़ा करता वर्ल्डની સુરત બદલી નાખી છે આ યુવાનોએ સાહેબ. આખો શ્રી જગનેશ્વર મહાદેવ કી. હા, નિશાળ વાળું જે ગ્રુપ છે એ ગ્રુપ આવી જાય વાળું. ઠાકરભાઈ એવું કહે કે મારી હારે એ 4 વાગ્યા સુધી સવારના 6 વાગ્યા સુધી ઝૂમતા આપી શકતા નથી, શ્રમનું યોગદાન એટલું આપી શકતા નથી. એટલે શ્રમનું દાન કરનારા આ બધા દિલેર દાતાઓ છે, એની દાતારીને આપણે જોરદાર તાળીઓના નાદ સાથે વધાવી લઈએ. આવો આપણે દુપટ્ટા અને ખેસ પહેરાવી મંચની નજીકમાં આવશો. ઘનશ્યામભાઈ સિલ્વર ગ્રુપ ઝડપથી મંચની નજીકમાં આવશો. આ એ ગ્રુપ છે કે જેમણે રાત્રિના સમયનો સદુપયોગ કરી, બાકી રાત્રે કાં તો માણસ મોબાઈલમાં પડ્યો હોય, બાપુ કહેતા હતા એમ, અને કાં તો પછી ઊંઘવામાં પડ્યો હોય, પરંતુ એને ઊંઘ હરામ થઈ ગઈ હોય કારણ કે ગામનું કામ છે. અહીંયા મધના પોડા હતા, અંદર આવતા આપણને તકલીફ થાય, એકાદો ડંખ લાગી ગયો હોય ને તો એલર્જી હોય તો દવાખાને જવું પડે. બહુ મોટો હાથ છે આ ગ્રુપને, એટલે આપણે જેટલા અભિનંદન પાઠવીએ જેટલી એની તારીખ જોરદાર તાળીઓના નાદથી આપણે વધાવી લઈએ અને પુષ્પથી આપણે એને નવાજીએ. પુષ્પથી આજે તમારું આ પોખણા થઈ રહ્યા છે એમ સમજો સાહેબ. હા, મિત્રો જે છે સાથે સાથે રાજુભાઈને પણ વિનંતી, રાજુભાઈ ગઢાદરા, એમને વિનંતી ઝડપ. હા, સન્માન વખતે કેમ લઈ જાય વસ્તુ એને આવડી ગયું છે સાહેબ. સમજદાર કો ઈશારા ही काफी होता है. અને આમાં હોય ને આમ બાપુજી એના કોણ છે પાછા ગ્રુપમાંથી એક મિત્ર હતા. એ મિત્રમાં એક તો માટી ઓછી વપરાય, બીજું મહેનત ઓછી. આપણા સરપંચશ્રીને વિનંતી કરીએ, સરપંચશ્રી પણ આપ આવશો. અને હરેશભાઈ, ડોક્ટર હરેશભાઈ બલર આવો. હા, જગદીશ વિનંતી ઝડપથી મંચની નજીકમાં ઉપસ્થિત થશો. ભાઈ લાઇટિંગ વાળા, એમને પણ વિનંતી ઝડપથી આવો. આજે લાઇટિંગ ઝડપથી આવી જશો. અને ચાના કાઉન્ટર ઉપર જેમણે સેવા આપી છે એ મિત્રોને પણ વિનંતી, પોતાનો ભાવ અર્પણ નથી કર્યો સાહેબ, એ ભાઈઓની પણ સાથે ખડે પગે ઉભા રહ્યા છે. ખભે ખભો મિલાત ઉપર કરીને બહેનો માટે પણ જોરદાર તાળીઓના કરતાલ ધૂની સાથે એમનું અભિવાદન કરીએ. એટલા માટે બાપા સીતારામ. અને આવો
કાર્યક્રમને હવે આપણે આગળ વધારવો છે ત્યારે તાળીઓની ગુંજ સાથે, કારણ કે ચા છે ને સાહેબ એ ઊંઘ ઉડાડી દે, અને આવા સંતો મહંતો આવ્યો હોય ને ભવની ઊંઘ પડી હોય ને તો ઈ હતી ઉડાડી દે. એમના આશીર્વાદથી જીવનની અંદરનો જે અંધકાર છે, ઊંઘ છે એ દૂર થતી હોય, અને સવારમાં ચાની ચુસ્કીઓ લેવાથી એ આંખોમાં આવેલી ઊંઘ ખેસ દ્વારા અને પુષ્પ અર્પણ કરી આપણે પુષ્પ સાથે સાહેબ એમના અભિવાદનને આપણે વધાવી લઈએ. યજ્ઞશાળાના જે સ્વયંસેવક મિત્રો છે, આશારામભાઈ ગોંડલિયા, આશીષભાઈ કરમશીભાઈ, મયુરભાઈ લાખા, કૈલાસગીરી ગોસ્વામી, ગૌતમગીરી ગોસ્વામી, વિશ્વભાઈ અજયભાઈ અને રોહિતભાઈ નકુમ, આ મિત્રોના જેમના નામ લેવાયા છે યજ્ઞશાળાની અંદર સ્વયંસેવક મિત્રો તરીકે જેમણે કામ કર્યું છે. પ્રસાદ લેવા જઈએ ત્યારે આપણે અહીંયાથી બહાર જતા હતા, પરંતુ આ યજ્ઞની એ પ્રજ્વલિત રહે, એ પ્રજ્વલિત રહેવા માટે થઈને અંદર જે સમિધ હોમવાના હોય એ સમિધ, એ પરિવાર છે, આ એ સ્વયંસેવક મિત્રો છે યજ્ઞશાળાની અંદર કે જેમણે પોતે ખડે પગે પોતાની હાજરી નોંધાવી છે અને સ્વયં વાજવા છે. બે હાથ ઉપર કરીને તાળીઓની ગુંજ સાથે આ તમામે તમામ યુવાનોને આપણે બિરદાવતા રહીએ કે જેમણે આખા કાર્યની અંદર પોતે સ્વેચ્છાએ જે ભાવ સાથે જવાબદારી સ્વીકારી છે, એ જવાબદારી આજે આપણે ફરી પાછા ગઈકાલ સુધી આપણે 51,000ના જે દાતાઓ છે ત્યાં સુધીની નામાવલી જાહેર કરી હતી. ત્યારબાદ હવે આપણે 51,000 થી પછીના જે દાતાઓ છે એની નામાવલી આપણે સૌએ જાહેર કરવાની છે. એમાં સૌ વ્યક્તિઓ નામી અનામી જે કંઈ પણ વ્યક્તિઓ એ નાનું મોટું જે કંઈ પણ પોતાની લક્ષ્મીનો અનુદાન 501 રૂપિયા શ્રી લીંબાભાઈ કરમશીભાઈ વગાસિયા, 35,111 શ્રી સૌજીભાઈ ડાયાભાઈ બલર, 33,333 સ્વર્ગસ્થ બાબુભાઈ જાદવભાઈ ચૌહાણ, 31,000 રૂપિયા શ્રી પ્રકાશભાઈ લાલજીભાઈ માંગુકિયા. અને થોડી વાર માટે આજે રસોડા વિભાગના જે મિત્રો છે ને એ અહીંયા રોકાઈ રહેજો. હોય ત્યારે ગામ આપણને તોડતું હોય ત્યારે આ તમામે તમામનું બહુમાન કરવું છે. એ પહેલા મારે વિનંતી કરવી છે એના સન્માન પત્રનું વાંચન કરવા માટે થઈ અને ધીરુભાઈ વઘાસિયાને વિનંતી કરીએ દિનેશભાઈ, બિપિનભાઈ અને ઠાકરભાઈ. જ્યાં ત્રણ વ્યક્તિઓ એવા છે કે આપણે બધાય મહેનત બધાય જ કરી છે, પણ જે લોકોએ પોતાનો ધંધો બંધ કરી અને સતત અહીંથી જ્યારથી પાયો નખાણો, મંદિરનો જીર્ણોદ્ધાર શરૂ થયો ત્યારથી જેની જહેમત ઉઠાવી છે અને સપેલ પહેલા તો જેની વિચાર વ્યક્ત કર્યો છે કે આપણે આ ગામમાં એક મંદિર બાકી છે અને એ મંદિરનું નિર્માણ જીર્ણોદ્ધાર જે કરવાનું હતું એ લોકોએ વિચાર વ્યક્ત સાકાર કરી અને પોતાના ધંધાને સાઈડમાં રાખી અને એવા વ્યક્તિ ત્રણ છે કે આખા ગામની મહેનત અને એની મહેનતથી આખા ગામે એમને સોંપ્યું છે કે તમે આ કાર્ય કરો. ત્યારે આ ગામ એમને સન્માનિત કરે છે, બીજું કોઈ નથી કરતું. આખું સમસ્ત ગામ એને અહીંયાના સમસ્ત ગામ એમને સન્માનિત કરે છે. તો એનો આભાર પત્ર કરે છે. તો હું એમનો આભાર પત્ર વાંચી બતાવું આપને. ત્રણેય લોકોનો આભાર પત્ર એક જ લક્ષણમાં છે. સન્માન્ય શ્રી જગનેશ્વર મહાદેવ મંદિર શોભાવડ સન્માન્ય સન્માન પત્ર શ્રી ઠાકરસિંહભાઈ પરસોત્તમભાઈ વઘાસિયા. એક વ્યક્તિ અને એક પરિવાર. જ્યારે ગામને દરેક પરિવારને પોતાનો પરિવાર સમજીને પોતાના અમૂલ્ય યોગદાન આપવા માટે પ્રતિબંધ થાય છે, પોતાના ગામની જન્મભૂમિ ધ્યાનમાં રાખીને તથા ગામના મંદિર માટે અમૂલ્ય સમય આપ્યો છે. શ્રી જગનેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર માટે આપનો અમૂલ્ય સમય આપીને આપ શ્રીએ ગામને માટે સેવા ભાવના ઉજાગર કરી છે. એ બદલ સમસ્ત શોભાવડ ગામ ધન્યતા અનુભવે છે. આ સમયે આપનું સન્માન કરતા અમો આનંદની લાગણી અનુભવીએ છીએ. સમસ્ત શોભાવડ ગામ આપની આ ભૂમિકા તેમજ આપના યોગદાન માટે
આપશ્રીને બિરદાવે છે અને કોટી કોટી અભિનંદન પાઠવે છે. ઈશ્વર આપના સમૃદ્ધિના અનેક શિખરો સર કરાવે અને આપના હસ્તે અનેક સત્કાર્યો થતા રહે એવી પ્રાર્થના કરીએ છીએ. આપને અને આપના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન અર્પણ કરતા શોભાવડ ગામ સમસ્ત પરિવાર. હવે આપણે એક સન્માન દેવા કામ પડ્યું છે એમને આપણે કાંઈ નહીં તો દિલથી પણ એમને આપણે સન્માનવાના છે. પાસે એને રજૂ કર્યા છે અને આપ સર્વના સહયોગથી આ કાર્ય થયું છે ત્યારે સરપંચશ્રીને વિનંતી કરીશ, ઉપસરપંચશ્રીને વિનંતી કરીશ, નાથાભાઈ ગાંગાણી, સવજીભાઈ, જીણાભાઈ ભરવાડ, જેસાભાઈ સોહલિયા, હસુભાઈ સોની, ધીરુદાદા ગોનભાઈ વગાસિયાને વિનંતી આપ એમાં સાથે જોડાશો. લક્ષ્મણભાઈ મોહનભાઈ વગાસિયા આપ પણ સાથે જોડાશો બહુમાન કરવામાં. આજ આનંદ, આજ ઉછરંગ, આજ સખી સલોણો ને આજ અમારે શોભાવડને આંગણે સખી કંચન વર્ષા છે. મેં આ એ વ્યક્તિઓ છે સાહેબ કે જેમણે દિવસ રાત એક કરી નાખ્યા છે. આ એ વ્યક્તિઓ છે કે જેમણે નથી દી જોયો, નથી રાત જોઈ, નથી તડકો જોયો, નથી ટાઢ જોઈ, પણ ગામની અંદર એક દૈદીપ્યમાન ભગવાન ભોળાનાથનું મંદિર બને આ મંદિરની અંદર પોતાનું યોગદાન આપ્યું છે, પોતાના વિચાર રોપ્યા છે અને વિચારની સાથે સાથે પોતે જે લક્ષ્મી કમાણા છે એ પણ સાથે અર્પણ કર્યું છે. અર્પણ કરી છે, લક્ષ્મી પણ અર્પણ કરી છે, તન મન અને ધન આ ત્રણેય વસ્તુઓ જેમણે અર્પણ કરી છે આ એ વ્યક્તિઓ છે. ત્યારે મારે આપ સૌને વિનંતી કરવી છે કે સૌ પોતાના સ્થાન ઉપર આપણે ઊભા થઈએ અને ઊભા થઈ અને એમનું જ્યાં સુધી બહુમહંત કીર્તિ કેરા કોટના તો બાપ પાડ્યા નહીં, પરંતુ વધાવીએ કે આજનો દિવસ એને માટે એક અમૂલ્ય વરદાન સમાન સાબિત થાય. આજનો દિવસ એને માટે દિવસ એને ક્યારે પણ જિંદગીમાં કરીએ. આપ સૌના હાથ થંભા ન જોઈએ, બંને હાથ ઉપર કરી અને જોરદાર તાળીઓની ગુંજ સાથે આપણે એને નવાજી લઈએ. આ ત્રણ નરબંકાઓ એવા છે કે જેમનો વિચાર આજ ફલીભૂત થયો છે. આખા ગામ આપવામાં આવ્યો, આખું ગામ સાથે મળી ગયું, એકો એક વ્યક્તિઓની ભાવના સાથે ભળી ગઈ અને ભગવાન જગનેશ્વર મહાદેવનું મંદિર આજ અહીંયા મારી તમારી નજર સમક્ષ દ્રષ્ટિગોચર થઈ રહ્યું છે. ત્યારે આપણે સૌ બોલીએ શ્રી જગનેશ્વર મહાદેવ કી. અને ગામને માટે થઈને કઈ પણ આપણે કર્યું હોય ને સાહેબ, કારણ કે ભગવાન રામ પણ રામાયણ ની અંદર કહેતા હોય કે જનની જન્મભૂમિ ચ સ્વર્ગાદપી ગરી હસી, કે હે લક્ષ્મણ મને જનની અને માતૃભૂમિ જે છે સ્વર્ગથી પણ વધારે વાલીસ કર્યો હોય ને પ્રયાસના ભાગરૂપે આટલું સુંદર મજાનું જગનેશ્વર મહાદેવ દાદાનું મંદિર અહીંયા મારી તમારી નજર સમક્ષ ખડું થઈ રહ્યું છે. એની પાછળ પાંચ વ્યક્તિઓ છે અને વિચારને રોપ્યા પછી વડીલોને વિનંતી કરીને વડીલોએ એના બાવડા મજબૂત કરવાનું કામ કર્યું છે અને હજી પગ વાળીને બેઠા નથી. ત્યારે બે હાથ ઉપર કરીને આપણે જોરદાર તાળીઓની ગુંજ સાથે આ ત્રણ નરબંકા આવી લઈએ. બાપ ખૂબ ખૂબ આભાર. ક્ષમા યાચના કરે છે. આ મોટપ છે સાહેબ એની કે એ આટલું કાર્ય કર્યા પછી પણ એ કહે છે કે ભાઈ મારી કંઈ પણ ભૂલ થઈ હોય તો ક્ષમા યાચું છું, હું પ્રાર્થના કરું છું, માફી ચાહું છું. આટલી વાત કરી રહ્યા છે કે જે આપણે બે આંખ બંધ કરીને આ એક કચકડાના કેમેરામાં મારો એટલો તમારો એટલો સુંદર મજાનો રૂપાળો ફોટો આવતો હોય બાયોડેટામાં મૂકવા જેવો, 45 ના હોય તો આપણે 25 ના લાગી એવો ડાક બાગ કાઢીને સુંદર કરી દે. આ એ કચકડાના કેમેરાની કરામત છે અને એમાં એ ફોટોગ્રાફી જે સ્કિલનું કામ છે આ એ કરી શકતા હોય છે. અને એમણે વાત કરી હતી કે હું ત્યાં શોભાવડમાં સેવા આપીશ, નિઃશુલ્ક સેવા જેમણે આપી છે ફોટોગ્રાફીની. ત્યારે એ ફોટોગ્રાફર મિત્રોને મારે વિનંતી કરવી છે કે આપ મંચ પર ઉપસ્થિત થશો અને આમે ફોટા પાડતા હોય ભાઈ કે ફ્રી કરો કે આપ આવશો. હા, રસોડા વિભાગમાં જે મિત્રો લાડવા વાળવા માટે જવાના હતા ઝડપથી આપ જશો. સરસ લો. આ મિત્રોને એક વખત જોરદાર તાળીઓથી વધાવો કે સન્માન હોય કે ન હોય. અમારું કાર્ય છે, અમારું કાર્ય અમારે સંપન્ન ન થાય ત્યાં સુધી અમારે કોઈ જગ્યાએ કામ બીજે કઈ રાખવાનું નથી. અને ભલે તમે સન્માનનો કાર્યક્રમ ચલાવો પણ અમારું કામ જે પહેલા છે. આવો મુકેશભાઈ, આ સફાઈ કરવાનું કામ કર્યું છે એટલે આપણે એને જોરદાર તાળીઓથી અભિવાદિત કરીએ. ત્યારે આપણે એમનું અભિવાદન કરવું છે. બહેનો આપ ક્યાં ભાગ્યા છો? તમને અત્યારમાં ઊંઘ આવવા મળી એવું લાગે? હા, તમને આજનો દિવસ
વ્યવસ્થા જે જાળવવી છે, ઉપર બેઠા જુઓ ને એ અહીંયા આવીને આ નજારો જુઓ. આપણા જ ગામના વ્યક્તિઓ અને એવું હોય ને એને છૂટ છે, જાઓ તમે તારે ઊંઘી જવાના નથી, અમને ખબર છે. આજ આપણા ગામ માટે થઈ અને આપણે જો 2 કલાક આપણા ગામના સ્વયંસેવક મિત્રો માટે એનો હોસલો વધારવા માટે થઈ અને દાતાઓની દિલેરીને આપણે વધારવા માટે થઈને જો આપણે ન બેસી શકતા હોય બધા, હા વૃદ્ધ બહેનો છે એનાથી ઠેકડો ન મારતા બેન એ આવ મૂતર આવી શકે. મહિલા મંડળ જો અહીંયા ઉપસ્થિત હોય છે, રસોડામાં રોકાયેલું હોય, આવી ગયું હોય તો ઝડપથી અહીંયા આવી જશો. અને આપણે સૌ જોરદાર તાળીઓના નાદ સાથે આપણે આ સહભાગી બનીએ. સાક્ષી ભાઈ બધા દાતાઓની દિલેરીને આપણે સન્માન કરવાનો છે. એટલે ઘનશ્યામભાઈ, ધીરુભાઈ, કિશોરભાઈ, હરેશભાઈ, રમેશભાઈ, હરિભાઈ, પ્રવીણભાઈ, સુરેશભાઈ, દિનેશભાઈ વડીલને વિનંતી કરીએ કે આપ આવશો અને એમનું આપણે બહુમાન કરીએ, અભિવાદન કરીએ. આ કમિટી છે સાહેબ કે જેમણે કારોબારી કમિટી કે જેમણે આ મંદિરનો કઈ રીતે ઓપ આપવો, મંદિરનું કાર્યને કઈ રીતે સજાવવું, આ તમામ ધ્યાન રાખવાનું કામ કર્યું છે. ત્યારે આપણે એમનું અભિવાદન કરીએ. જોરદાર તાળીઓના નાદ સાથે આપણે અભિવાદિત કરીએ. અને જે કોઈ પણ ભાઈઓ આ બાજુ બેઠા છે એને વિનંતી છે કે સામેના ભાગમાં આવી જજો. અને હવે 55 સ્વર્ગસ્થ જહાભાઈ રામભાઈ સોહેલા, 5555 સ્વર્ગસ્થ દિવાળીબેન ખાટાભાઈ ધાપા, 5555 જયસુખભાઈ ઉકાભાઈ યાદવ, 5551 શ્રી ધીરુભાઈ છગનભાઈ બામણિયા, 5551 સ્વર્ગસ્થ નટુભાઈ, 5500 સ્વર્ગસ્થ મનોભાઈ ખાટાભાઈ ધાપા, 5150 શ્રી બાબુભાઈ મંગાભાઈ કવાડ, 5111 શ્રી 5100 શ્રી ઉકાભાઈ જયરામભાઈ વગાસિયા, 5100 શ્રી હસમુખભાઈ અમૃતલાલ ભટ્ટ, 5100 શ્રી ધીરુભાઈ. કાલે સવારે નીકળી જવું છે, પણ એ પહેલા આપણે આ જે મિત્રો છે કે જેમણે ખૂબ અને કાંઈ પણ કાર્ય ગામમાં, આખા ગામમાં મેસેજ આપવાનું કામ, આ જે કાંઈ છે એ આપ સૌના સહકારથી છે. સન્માન ખાલી એક નામરૂપી છે, પણ જે કોઈ બેન ભાઈઓને જે કાંઈ મારથી કહેવાય ગયું હોય તો ગામ વતી અને મારી વતી હું આપને સાષ્ટાંગ પ્રણામ કરું છું અને હું માફી માંગુ છું કે મને મારાથી જો કાંઈ ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરજો. જય સિયારામ. બાકી ગામને જોડે માવો ખોલતા એમ કહેતો મારા દીકરી કે ભલે ને મનાણા છે પણ થાય કે નથી, કાંઈ ભૂલ ન થાય. હા એ કામ કરે એનાથી જ થાય. ત્યારે આવો 2 બહુમાન એવા કરાવવા છે કે જેમણે 5,55,000 એટલી માતબર રાશિ અર્પણ કરી છે. સ્વર્ગસ્થ પરસોત્તમભાઈ ખોડાભાઈ માંગુકિયા 4,555 ની માતબર રાશિનું યોગદાન કે જેમણે આ મંદિરના નિર્માણની અંદર આપ્યું છે. ધન હો બાપ, નામ રહંતા ઠાકરા નાણા નહીં રહન, કીર્તિ કેરા કોટડા તો પાડ્યા નહીં પડતા કીર્તિના. અને આમ તો બાબુભાઈ જમીનની અંદર ખૂબ મોટું નામ છે. સુરતની અંદર તમે કોઈ પણ જગ્યા ઉપર વ્યા જાઓ, સુરત થી 50 કિલોમીટર આજુબાજુના એરિયામાં ને બાપભાઈ ની ક્યાંક ને ક્યાંક રોડ ટચ હોય. હો બાપા, હા જોવા મળે છે. હુભાવડ ગામનું નાક છે સાહેબ. જોરદાર તાળીઓના નાદ સાથે 2 હાથ ઉપર કરી અને મારો વાલો એવી તાળીની ગુંજ આપણે પાડીએ ને કે આપણે ફરી વખત ક્યારે લાંબો હાથ ન કરવો પડે. સામેથી એમ કહેવા જોઈએ કે બાપ જ્યાં વાપરવો હોય ને વાપરો, પણ ગામના ઉત્થાન માટે, ગામના કાર્ય માટે હું હંમેશા તમારી સાથે ખડે પગે ઊભો છું. વિઠ્ઠલભાઈ ગોરીને અને સાથે સાથે પ્રેમજીભાઈને મારે વિનંતી કરવી છે. પ્રેમજીભાઈ વગાસિયા આપ બંને મળી અને 5,21,000 ના જેવો દાતા છે. સ્વર્ગસ્થ એસોસિએશન છે એના ઉપપ્રમુખ તરીકે પણ આપણા ગામના બલર પરિવારના ડોક્ટર હરેશભાઈ બલર છે. એ મને કહી રહ્યા હતા કે ટેક્સટાઇલની એટલી શક્ય હશે ને એટલી મહેનત કરીને એનું બિલ આપણે પાછું લાવી દઈશું. એટલે હરેશભાઈને પણ એક વખત જોરદાર મંચ ઉપર આપ પણ આવી જાઓ. આપનું પણ અમૂલ્ય યોગદાન રહ્યું છે આ કાર્યની અંદર. ત્યારે હરેશભાઈ આવો સાહેબ, ડોક્ટર સાહેબ આવો. આ હરેશભાઈ છે ને અમારા ગામના ભાણેજ છે અને આપણા દાસ દાદા જે અમારા હતા ભગત દાદા કદાચ આના નાદ સાથે વધાવીએ અને આવો કાર્યક્રમને સાથે સાથે બહુમાન કરતા રહેશું, એમનું સન્માન કરતા રહેશું.